ઝઘડિયાની જૂની તરસાલીમાં ભૂસ્તર વિભાગનો સપાટો ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે હવે સ્થાનિકો મેદાને ઉતર્યા છે। માછીમારો સહિત જૂના તરસાલી ગામના સ્થાનિક યુવાનો હવે જાતે જ નર્મદા જે બચાવવા માટે મેદાન આવ્યા છે। સ્થાનિક યુવાનોએ રાજપારડી પોલીસને સાથે રાખી ઝઘડિયાના જૂની તરસાલી ગ્રામ પંચાયતની હદમાં નર્મદાની છાતી ચીરી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા તત્વોને ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ વડોદરા જિલ્લાના લીઝ માલિકો પોતાની હદ ઓળંગી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની હદમાં આવેલી નર્મદા નદીમાંથી બેરોકટોક રેતીનું ખનન કરી રહ્યા હતા। આ મામલે ગ્રામજનોએ જાણ કરતા ભરૂચ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન નદીના પટમાંથી 2 મોટા બાજ નાવડા અને 2 યાંત્રિક નાવડીઓ સાથે 5 જેટલા ઈસમો રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। સ્થળ પરથી ઝડપાયેલા ઓપરેટર અને હેલ્પરો દ્વારા ભૂસ્તર વિભાગની ટીમને આપેલી માહિતી અનુસાર તેઓ વડોદરા જિલ્લામાં આવેલી અલ્પેશ પંચાલની લીઝના હાલમાં વહીવટકર્તા તરીકે અશોક તેજાણી હોવાનું જણાવ્યું। આ સાદી રેતીની લીઝમાં તેઓ ઓપરેટર અને હેલ્પર તરીકે કામ કરે છે અને તેઓ બાજ નાવડા અને યાંત્રિક નાવડી વડે બિનઅધિકૃત રીતે પોતાના લીઝ વિસ્તારની બહાર આવીને રેતન ખનન કરતા હોવાનું જણાવ્યું છે। ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા 2 બાજ નાવડા જેમાં 1 બાજ નાવડામાં અંદાજિત 65 મેટ્રિક ટન સાદી રેતી ભરેલી ઝડપાઈ હતી। સાથે જ 2 યાંત્રિક નાવડીઓ પણ કબજે કરવામાં આવી હતી। તંત્ર દ્વારા તમામ વાહનો અને મશીનરી મળીને અંદાજે 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વની વાત તો એ છે કે થોડા દિવસો પહેલા પણ આ જ વિસ્તારમાંથી 2 યાંત્રિક નાવડી અને 2 બાજ ઝડપાયા હતા, છતાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। હાલમાં ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ઇરફાન ખત્રી, ઝઘડિયા, વાત્સલ્યમ સમાચાર। મારું નામ સાબિર મલિક છે। હું રહેવાસી જૂની તરસાલી। અમે રેતી ખનન કરતા બાજ પકડ્યા છે। ચોરી કરતા અમારા તરસાલી પંચાયતમાંથી વડોદરા જિલ્લામાં જે લીજો ચાલે છે એ લોકો બાજ દ્વારા અમારા જૂની તરસાલી પંચાયતની રેતી ખનન કરીને વડોદરા જિલ્લામાં લઈ જાય છે। તો અમે 2 બાજ, એક બાજમાં જે 80 ટન માલ આવતું છે એ લોકો 2 બાજ છે અમારા પાસે અને 2 નાવડી પકડી છે ને અમે ખનીજને જાણ કરી છે ને પોલીસ સ્ટેશન પર જાણ કરી છે। તો અમે સરકારશ્રીથી એ નિવેદન કરીએ છીએ કે આ એમના ઉપર લગામ કસવામાં આવે અને ખાસ કરીને આ બાજો જે 2 નંબરમાં ચાલે છે એ બધા બંધ થવા જોઈએ અને જરૂરી છે બંધ નહીં થાય તો આ લોકો વડોદરા જિલ્લામાં અને ભરૂચ જિલ્લાની બધી રેતી વડોદરા જિલ્લામાં લઈ ચાલ્યા છે અને દાદાગીરી ફૂલ કરે છે આ લોકો અને બંદૂકો લઈને પણ આવે છે। આ લોકો ધમકી આપે છે, દાદાગીરી કરે છે ને અમારા ત્યાં બીજા ધંધા પણ બંધ છે। અમારા માછીમારી ધંધા પર પણ ઇફેક્ટ પડ્યું છે। આ સાલમાં કોઈ ધંધો અમારા ત્યાં મચ્છીમારીનો હોય નથી એટલે બાજના કારણે અમારા ત્યાં બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ને આ લોકો આટલું ખરાબ પાણી થઈ ગયું છે કે અત્યારે પાણી પીવામાં તકલીફ પડે છે ને આ લોકો પર કહું ચુસ્ત એટલું બંદોબસ્ત કરો કે આ લોકો અહીંથી બાજ બધા જપ્ત કરવામાં આવે।